હેલો મિત્રો, કેમ છો મિત્રો? આવી ગયા છે ફરી એકવાર નવા વિડીયો સાથે. હું રોહનભાઈ, સુરેશભાઈ એન્ડ વન એન્ડ ઓનલી અક્ષય મોરે. તો આજે અમે જવા જઈ રહ્યા છીએ ગુજ્જુભાઈ સેવસણવાલા. કેવું છે સેવસણ? એમાં ગ્રીન બધી વસ્તુ સેવસણ ખાવા જઈએ છીએ. તો આ નવું સેવસણ ખોલ્યું છે, તો એનો આપણે ટેસ્ટ કરવા જઈએ છીએ અને તમને કહીએ અને બતાવીએ કે કેવું સેવસણ છે. કલાલી રોડ પર ખુલ્યું છે અને તમને લોકેશન ને બધું વિડીયોમાં નીચે જોવા મળશે. અને ત્યાં જઈને સેવસણ ખાવાનો અને જોવાનું તમને આનંદ આપીશું અમને. તો મળીએ આગળ. સ્ટે ટ્યુન. હલો ભાઈ, ગાડીમાં બેસી ગયા છે, જઈ રહ્યા છે ગુજ્જુભાઈ સેવસણવાલા. તો ફ્રેન્ડ્સ, ગુજ્જુનું સેવસણ ખાવા માટે અમે નીકળી ગયા છે. અને આ છે આપણા સુરેશભાઈ, જુઓ, જે દરેક વિડીયોમાં આપણી સાથે છે. અને લોકલાડીડા આપણા અક્ષયભાઈ, જેને આપણે આપણો અક્કી બી કહીએ છીએ, એ ગાડી ચલાવી રહ્યા છે. અને બીજો અક્કી મારી બાજુમાં બેઠો છે, જે ડાફોડિયા મારે છે, AHM. અને આ તમે જોઈ શકો છો, અમે ટ્રાફિક સિગ્નલમાં ઊભા છે. તમને તો બતાવો. અને ફ્રેન્ડ્સ, આ હું છું જે તો ભાઈ આ ચકલી સર્કલ આવ્યા છે, ટ્રાફિકમાં ઊભા રહ્યા છે. અમે જોઈ રહ્યા છો બપોરે શિયાળાનો. અને આજે હનુમાન શનિવાર છે અને મસ્ત હનુમાનજીના દર્શન કરી લો પહેલાં તો બધા. જય હનુમાન દાદા. જય હનુમાન. અને ये गणपति की मूर्ति मुझे मेरे दोस्त अक्षय मोरे. અત્યારે અમે બ્રિજ ચડવાની શરૂઆત કરી રહ્યા છે. દેવો પાતળો બ્રિજ. આ રાજુભાઈ સેવસણ नहीं छोले कुछ पंबल हुआ सुरेश भाई से, हमको गलती हो गई, माफ करना प्लीज. આ અમારા વડોદરાની શાન એવું લક્ષ્મી વિલાસ પેલેસ. નોઈલા લક્ષ્મી સુરેશભાઈ, શું તમે ડેટ ઠોક ગપ્પામાં અલા ફોન લઈ લો એમની પાસેથી. પબ્લિક ગાળો દેશે આપણને. એક ભાઈ જે બિચારા અટવાઈ ગયા છે, આ કાકા અટવાઈ ગયા છે. હા, અમારા અક્કીભાઈ છે જો. उसका ट्रेलर देखा तूने? છે લોકેશન પર. આ રહ્યા રોહનભાઈ, આ રહ્યા અક્ષય મોરે, આ રહી આપણી ગાડી પાર્ક કરેલી છે. સુરેશભાઈ આગળ જાય છે. અને આ એકચ્યુઅલી છે HP પેટ્રોલ પંપની બાજુમાં કલાલી અહીંનો રસ્તો જાય છે. આ સાઈડ 3 રસ્તા જે પડે છે એ જગ્યા પર છે. તો મિત્રો આગળ બન્યા રહો. આ ભાઈ ગુજ્જુભાઈ સેવસણ. તમને મેનુ બતાવી દઉં. આ મેનુ છે. પબ્લિક જ છે અહીંયા.
ગયા છે આપણે આવી ગયા છે ગુરુભાઈના સ્પેશિયલ ગ્રીન તડકા ગ્રીન તડકા. તો અમને ઓર્ડર કરીએ છીએ અને પછી તમને બતાવીએ અમે એકચ્યુઅલી આવી ગયા છે લોકેશન પર. તો કોમેડી કિસસે શીખો? કોમેડી કિંગ. એકચ્યુઅલી મારા ગુરુ પણ કોમેડી કિંગમાં રોહનભાઈ જ છે. અત્યારે હું આ જે મુકામ પર છું એ રોહનભાઈ જ મને શીખ્યો. તો થેન્ક યુ પહેલાં તો તમને ગુરુ દક્ષિણા મળે. મિત્રો પહેલાં સેવતરી આવી છે આપણી. સેવતરીનો લુક તમને બતાવું તો જોઈ લો. અરે પાણીનું શું કહેતા હતા તમે સુરેશભાઈ? મોહનભાઈ એવું કીધું કે પાણી બરફ જેવું છે. અક્ષયભાઈએ જોક માર્યો કે થોડી વાર છે તો આપણે થોડું તડકામાં મૂકી આવો. આ અક્ષયભાઈ, અક્ષય મોરે જે નવા નવા કોમેડી શીખી રહ્યા છે અને કોમેડીમાં એક્સપર્ટ થઈ ચૂક્યા છે. કોમેડી કિંગ, જુનિયર કોમેડી. ये बस सीखे जो हमारे શ્રી શ્રી 108 વાર રોહન પુરોહિત. થેન્ક યુ રોહનભાઈ. તમને આ પ્રેરણા કઈથી મળી કે તમે કોમેડી શીખવાડો બધા? જાતે. ઓકે. સેલ્ફ મોટિવેશન. નંબર પર આ સેવસણ આવ્યું છે સાદું. તો બલ્લુ આનો ટેસ્ટ કરશે અને કેવું લાગે છે એ બતાવશે બલ્લુભાઈ. પણ એકવાર અમે એવું વિચારીએ છીએ કે બધો એક ઓર્ડર સાથે. ભાઈ મિત્રો, સેવસળ એકવાર પતી ગયા પછી આ રીતે અમે લોકો બીજી વાર આ રીતે સેવસળ બનાવીએ છીએ. તો તમે લોકો કેટલા લોકો આ રીતે બીજી વાર બનાવે છે એ કોમેન્ટ કરીને જણાવો. એકવાર સેવસળ પત્યા પછી રસો ને મરચું ને બધું તરીને નાખીએ. કેટલી વાર લોકો તરી નાખે છે, બરાબર ને? બલ્લુ, ચલો મિત્રો, તો તમે જોયું કે અમે સેવસળ ને બધું ખાઈ લીધું છે. તો હવે સેવસળનો થોડો રિવ્યૂ આપી દઈએ તમને. તો પહેલાં તો બલ્લુભાઈ ને સુરેશભાઈ કહો તમને કેવું લાગ્યું સેવસળ? ગ્રીન ગાર્લિક સેવસળ એક એક કરીને ગ્રીન ગાર્લિક ચીઝ, સેવતરી અને સેવસળ અમે 4 વસ્તુ મંગાવી આ હતી. બધા સેવસળમાં એક તો પહેલો તો સ્વાદ તીખો લાગ્યો અમને. જે મજા નહીં અમે જે બીજી જગ્યાએ ખાઈએ છીએ સેવસળ એ પ્રમાણેનો એક સ્વાદ ના મળ્યો. સર્વિસ બી થોડી વીક લાગી અમને. કદાચ નવું સેટઅપ છે એટલે હોઈ શકે છે. સર્વિસ તો ચલો સમજ્યા, સર્વિસ તો થોડી ધીરી હતી એ બધું સમજ્યા ચલો, પણ ટેસ્ટ વાઇઝ હું કહું તો મને બહુ જ એવરેજ લાગ્યું. બહુ જ એવરેજ લાગ્યું, મજા નથી. તો પણ કોઈ ટેસ્ટ ઇન્ક્રીઝ કરવો જોઈએ તો. અને ગ્રીન ગાર્લિક સેવસળનું એવું લાગતું નહોતું કે ગ્રીન ગાર્લિક સેવસળ હોય. કંઈક મોરે extra નાખ્યું હોય એવું કંઈક મોરે લાગ્યું. તારા 2 શબ્દ કિંમતી આપતું અમને પ્લીઝ. वही के जो ग्रीन गार्लिक का जो मिश्रण सेवसल में नया ये लोग लाए हैं, पर लेकिन उसका उस हिसाब से वो टेस्ट नहीं बैठा है. तो मेरे हिसाब એ से હિસાબથી એ સેવસળ નથી 50% લાગ્યું. ठीक है, 50% मैं नहीं बोल सकता कि फिर જો भी તમે સેવતરી ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને જો આવો છો તો હા. તમે તમારા રિસ્ક પર આવો. અને જો તમે ઓવરઓલ એવરેજ ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને આવો તો આવો વાંધો નહીં, એકવાર ટેસ્ટ ટ્રાય કરજો. પણ અમે અમારું કીધું કેવું લાગે કેવું નહીં, ઓપિનિયન આપ્યો છે. તો તમે હા, અમારી ફરજ હતી, અમને કીધું તમને. તમે વડોદરાનું મહાકાળી સેવસળ બધા તમે જાણીતા બીજા બધા સેવસળ ખાધા જ હશે. તો એની કમ્પેરમાં સ્વાદ થોડો ફિક્કો છે. ઓકે, બસ એટલું જ કહેવું હતું અમારે. તો હવે અમારે જોઈએ વિચારે અલ્ટરનેટ ઓપ્શન, કારણ કે મોરેનું પેટ ભરાયું નથી. એટલે મને કંઈ ખાશે બીજું કંઈ નહીં, ચલો મળીએ આગળ. સુરેશભાઈ કેમ્પા પીવે છે ચેમ્પા. ફર્સ્ટ ટાઈમ. શું પીવો તમે? ચેમ્પા. મોરે ચેમ્પા. અગેન કોમેડી. રોહનભાઈનું જોઈને બધા કોમેડી શીખી ગયા છે. રોહનભાઈ, થેન્ક્સ ટુ યુ મેન. ચેમ્પા એકદમ માઇલ્ડ છે ને? ફર્સ્ટ ટાઈમ પીવો તમે? ફર્સ્ટ ટાઈમ? સેકન્ડ બોલે તું ફર્સ્ટ ટાઈમ પી રહ્યા है कैंपा? સુરેશભાઈ તમે? हम लोग को पिज्जा खाने का તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બાય બાય. બાય બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો કરો અને જોતા રહો આપણો આપણો ચેનલને. તમારા મિત્રોને મોકલો, બધાને ફેમિલીમાં મોકલો. જય માતાજી.